નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના સેબલિયા ગામમાં આજે એક વિચિત્ર અને જોખમી ઘટના સામે આવી છે. પ્રેમમાં પાગલ બનેલા એક નવયુવાને પોતાની માંગણીઓ સંતોષવા માટે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જ્યો હતો. ખેડબ્રહ્માના સેબલિયા ગામમાં ગત રોજ સવારે 10:30 વાગ્યાના સુમારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મુકેશ પારગી નામનો યુવાન પ્રેમમાં નિષ્ફળ જતા હતાશામાં આવીને મોબાઈલ ટાવર પર ચડી ગયો હતો. આ અંગેની જાણ થતાં જ ઘટના સ્થળે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા અને વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ અને પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવાનને નીચે ઉતારવા માટે ઘણી સમજાવટ કરી, પરંતુ તે કોઈનું માનવા તૈયાર નહોતો. આખરે પોલીસે મામલાની ગંભીરતા સમજી તપાસ કરી અને જાણવા મળ્યું કે યુવાન હિંગટિયા ગામની એક યુવતીના પ્રેમમાં છે. તત્કાલ પોલીસની ટીમ હિંગટિયા પહોંચી અને તે યુવતીને સમજાવીને સેબલિયા લાવી હતી. જેવી તેની પ્રેમિકાએ ટાવર નીચે આવીને મુકેશને નીચે ઉતરવા વિનંતી કરી કે તુરંત જ તે ટાવરથી નીચે ઉતરવા તૈયાર થઈ ગયો હતો. કલાકો સુધી ચાલેલા આ ડ્રામાનો સુખદ અંત આવતા વહીવટી તંત્ર અને ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ખેડબ્રહ્મા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.